હેલો એવરીવન, વેલકમ ટુ નિર્જા એજ્યુકેશન. મિત્રો, હવે આજે આપણે મેથ્સનું નવું ચેપ્ટર 4 ભૂમિતિના પાયાના ખ્યાલો વિશે શીખીશું. એટલે કે ભૂમિતિનો બેઝિક જે નોલેજ આપણામાં હોવું જોઈએ તે આપણને આ ચેપ્ટરમાં બતાવેલ છે. તો સૌપ્રથમ આપણે પ્રસ્તાવના જોઈશું. તો અંગ્રેજીમાં ભૂમિતિને જીઓમેટ્રી કહેવામાં આવે છે. જીઓમેટ્રી શબ્દ વપરાય છે ભૂમિતિ માટે અંગ્રેજીમાં. તો ભૂમિતિમાં આવેલ આ અંગ્રેજી શબ્દ જીઓમેટ્રી એ ગ્રીક શબ્દ જીઓમેટન પરથી આવેલ છે. એટલે કે જીઓમેટનનો અર્થ થાય છે જીઓ પ્લસ મેટન. જીઓમેટન, જીઓ પ્લસ મેટન બંને શબ્દના જોડાણથી બનેલ શબ્દ છે. એટલે કે જીઓનો અર્થ થાય છે પૃથ્વી અને મેટન એટલે કે માપન. એટલે કે જીઓમેટનનો મતલબ થાય છે પૃથ્વીનું માપન. એટલે કે જીઓમેટ્રી એટલે કે પૃથ્વીનું માપન થાય છે. પ્રાચીન સમયમાં મોટે ભાગે કળા, સ્થાપત્ય અને માપનમાં જીઓમેટ્રીનો ઉપયોગ થતો હતો. એટલે કે ભૂમિતિનો ઉપયોગ પ્રાચીન સમયમાં આ બધા ક્ષેત્રમાં ઉપયોગ થતો હતો. કળા, સ્થાપત્ય અને માપનમાં વપરાય છે. ત્યારબાદ હવે આ ભૂમિતિ ઉપરથી આપણે કેટલાક આકારો વિશે શીખીશું. તો સૌપ્રથમ છે બિંદુ. તો તીક્ષ્ણ પેન્સિલની અણી વડે કરેલું ટપકું બિંદુનો ખ્યાલ આપે છે. પેન્સિલનો તીક્ષ્ણ ભાગ તેના વડે કરેલ ટપકું એ બિંદુનો ખ્યાલ આપે છે. આ ટપકું એ બિંદુની ચિત્ર દર્શાવે છે. આ જે ટપકું છે પેન્સિલ વડે કરેલું ટપકું તે બિંદુનો ખ્યાલ દર્શાવે છે. બિંદુ એક સ્થાન નક્કી કરે છે. એટલે કે કોઈ પણ જગ્યાએ દર્શાવેલ બિંદુ તે તેનું ચોક્કસ સ્થાન નક્કી કરે છે. મિત્રો, આપણને અહીં એક ચોરસમાં 4 બિંદુઓ દર્શાવેલા છે. એ, બી અને સી અને ડી. એટલે કે ઉપરની આકૃતિમાં એ, બી, સી અને ડી એ બિંદુઓ દર્શાવે છે. આ બિંદુઓને કેટલાક ચોક્કસ નામ આપવામાં આવે તો આપણે તેને સરળતાથી જાણી શકીએ છીએ. હવે મિત્રો, ત્યારબાદ આપણે આગળનો નવો ટોપિક શીખીશું રેખાખંડ. તો રેખાખંડ શબ્દ વિશે તો તમે સાંભળ્યું જ હશે. તો તેના વિશે વધુ આપણે માહિતી મેળવશું. પોસ્ટકાર્ડની ધાર, ટ્યુબલાઇટ, પેટીની ધાર, ખેંચેલી દોરી વગેરે જગ્યાએ આપણને રેખાખંડ જોવા મળે છે. એટલે કે પોસ્ટકાર્ડની જે ધાર હોય ત્યાં કિનારી ઉપર ટ્યુબલાઇટ, પેટીની ધાર, ખેંચેલી દોરી વગેરે જગ્યાએ આપણને રેખાખંડ જોવા મળે છે. તો મિત્રો, આપણને અહીં રેખાખંડ AB દર્શાવેલ છે. આ રીતે એક આડી લાઈન દોરી અને તેના ઉપર 2 બિંદુઓ દર્શાવતા આપણે તેને રેખાખંડ AB કહી શકીએ છીએ. કોઈ પણ 2 ભિન્ન બિંદુઓને માપપટ્ટી વડે સીધી લીટીમાં જોડતા બનતી રચનાને રેખાખંડ કહે છે. અહીં એ અને બી બંને ભિન્ન બિંદુઓ છે. આ ભિન્ન બિંદુઓને જોડતી એક રેખા માપપટ્ટીની મદદથી દોરવામાં આવે છે. એક સીધી લીટી માપપટ્ટીની મદદથી દોરવામાં આવે છે. તેથી આપણને રેખાખંડ AB મળે છે અને આ રીતે મળતી રચનાને રેખાખંડ કહેવામાં આવે છે. રેખાખંડને 2 અંત્ય બિંદુઓ છે, એક A અને એક B. આ A અને B બંને તેના અંત્ય બિંદુઓને ગણવામાં આવે છે. બિંદુ A અને B એ રેખાખંડ ABના અંત્ય બિંદુઓ છે. એટલે કે A અને B એ રેખાખંડ ABના અંત્ય બિંદુઓ દર્શાવે છે. ત્યારબાદ તેને સંકેતમાં રેખાખંડ AB આ રીતે દર્શાવી શકાય છે. અને તેને જો વાંચવું હોય તો રેખાખંડ AB તેમ વાંચવામાં આવે છે.
ત્યારબાદ તેના અંત્ય બિંદુઓ ઉપરથી રેખાખંડનું નામ લખાય છે. તેના જે પણ અંત્ય બિંદુઓ હોય, જે પણ મૂળાક્ષરો હોય, તે મૂળાક્ષરોના નામ ઉપરથી આપેલ રેખાખંડનું નામ વાંચી શકાય છે. આપેલ રેખાખંડનું નામ આપવામાં આવે છે, નામ લખી શકાય છે. અહીં રેખાખંડ AB અથવા રેખાખંડ BA બંનેને સમાન ગણવામાં આવે છે. એટલે કે રેખાખંડ AB લખીએ અથવા તો રેખાખંડ BA લખીએ તો બંને સરખું જ ગણી શકાય છે. બે બિંદુઓ વચ્ચેનું અંતર સૌથી ટૂંકું અંતર, એટલે કે રેખાખંડ એ બે બિંદુઓ વચ્ચેનું સૌથી ટૂંકું અંતર દર્શાવે છે. રેખાખંડ માપપટ્ટીની મદદથી રેખાખંડનું માપન થાય છે. એટલે જો આપણને રેખાખંડ આપેલ હોય અને તેનું જો માપન કરવું હોય તો આપણે માપપટ્ટીની મદદથી તેનું માપન કરી શકીએ છીએ. હવે મિત્રો આપણે આગળ જોઈશું રેખા. પહેલા રેખાખંડ જોયું, ત્યારબાદ હવે આપણે આગળ જોઈશું રેખા. તો રેખાને આ રીતે દર્શાવવામાં આવે છે. બંને બાજુ એરો અને અહીં પણ બે મૂળાક્ષરો દર્શાવવામાં આવે છે. રેખાખંડને બંને તરફ અનંત અંતર સુધી લંબાવતા બનતી રચનાને રેખા કહેવામાં આવે છે. એટલે કે રેખાખંડને બંને બાજુ અનંત અંતર સુધી લંબાવવામાં આવે તો આપણને મળતી રચનાને રેખા કહેવામાં આવે છે. એટલે કે રેખાખંડને બંને બાજુ લંબાવવામાં આવે છે. તેને સંકેતમાં આ રીતે દર્શાવવામાં આવે છે અને તેને રેખા AB તેમ વંચાય. તેના પર અસંખ્ય બિંદુઓ આવેલા હોય છે. અહીં આપણને રેખા AB દર્શાવી છે, તેના ઉપર અસંખ્ય બિંદુઓ પણ દર્શાવી શકાય છે અને આવેલા હોય છે. તેને L, M, T જેવા મૂળાક્ષરો વડે પણ દર્શાવાય છે. હવે આ રેખા AB છે તેને આપણે L નામ પણ આપી શકીએ છીએ. તેની રચના માટે ઓછામાં ઓછા બે બિંદુઓની જરૂર પડે છે. રેખાની રચના માટે ઓછામાં ઓછા બે બિંદુઓ જોઈએ. અનંત અંતર સુધી વિસ્તરેલી છે. આપણે ઉપર જોયું કે રેખાખંડને અનંત અંતર સુધી જો વિસ્તારવામાં આવે તો આપણને રેખા મળે છે. એટલે કે રેખા અનંત અંતર સુધી વિસ્તરેલી રચના છે. રેખાખંડ એ રેખાનો ભાગ છે. આ રેખાખંડ છે એ એક રેખાનો ભાગ કહી શકાય છે. કારણ કે જો આ બંને એરો ન ગણવામાં આવે તો આપણે તેને રેખાખંડ ગણી શકીએ છીએ. તેથી કહી શકાય કે રેખાખંડ એ રેખાનો ભાગ છે. એક બિંદુમાંથી અનેક રેખા પસાર થઈ શકે છે. દાખલા તરીકે આ એક બિંદુ છે P. આ બિંદુમાંથી એક રેખા L1, L2, L3, L4 આ રીતે આપણે અનેક રેખા પસાર કરી શકીએ છીએ. ત્યારબાદ મિત્રો આપણે આગળ જોઈશું છેદતી રેખાઓ. છેદતી રેખાઓ તેના વિશે જાણવા માટે જો બે રેખાઓ એકબીજાને એક સામાન્ય બિંદુમાં છેદે તો તે રેખાને છેદતી રેખા કહી શકાય છે. આ વ્યાખ્યા સમજવા માટે આપણે એક ઉદાહરણ લઈશું. દાખલા તરીકે બે રેખાઓ L1 અને L2 એક બિંદુ Pમાં છેદે છે. એટલે કે બંને P બિંદુમાં છેદે છે. જો બે રેખાઓ એકબીજાને એક સામાન્ય બિંદુમાં છેદતી હોય તો તે બંને રેખાને છેદતી રેખા કહી શકાય છે. તેથી L1 અને L2 ને છેદતી રેખા ગણી શકાય છે. ઉપરોક્ત L1 અને L2 એ બિંદુ Pમાં છેદે છે. તેથી L1 અને L2 ને છેદતી રેખા ગણી શકાય છે. દાખલા તરીકે નોટબુકના પાસ પાસેની ધાર, જે નોટબુકની પાસેની ધાર હોય તે એક બિંદુમાં છેદે છે. ત્યારબાદ છે અંગ્રેજી મૂળાક્ષર X. અંગ્રેજી મૂળાક્ષર પણ આપણને આ રીતનો જોવા મળે છે. તેથી
તેને પણ છેદતી રેખા ગણી શકાય છે. જ્યાં ચાર રસ્તા ભેગા થાય ત્યાં કોઈ એક બિંદુ ઉપર આ ચારેય રસ્તા ભેગા થાય છે, તેથી તેને પણ આપણે છેદતી રેખા તરીકે ગણી શકીએ છીએ. તો આ બધી જગ્યાએ આપણને છેદતી રેખાના ઉદાહરણ જોવા મળે છે. ત્યારબાદ છે આપણે આગળ જોઈશું સમાંતર રેખાઓ. સમાંતર એટલે કે સમાન અંતર હોય, સરખી હોય તો તેવી રેખાને સમાંતર રેખા ગણવામાં આવે છે. અહીં આપણે એક રેખા L1 અને બીજી રેખા છે L2 તે રીતે દર્શાવી છે. L1 ઉપર બિંદુ A અને બિંદુ B આવેલા છે, જ્યારે L2 ઉપર બિંદુ C અને D આવેલા છે. સમતલમાં આવેલી બે રેખાઓ એકબીજાને છેદે નહીં તો તેને સમાંતર રેખાઓ ગણી શકાય છે. જો બંને રેખાઓ એકબીજાને છેદે નહીં તો તેને સમાંતર રેખાઓ અને કોઈ એક બિંદુમાં છેદે તો તેને છેદતી રેખાઓ ગણવામાં આવે છે. સંકેતમાં આ રીતે રેખા AB સમાંતર રેખા CD એટલે કે AB બરાબર L1 અને CD બરાબર L2. L1 સમાંતર L2 એટલે કે L1 અને L2 સમાંતર રેખાઓ છે. તેને શબ્દોમાં રેખા AB સમાંતર રેખા CD પણ વાંચી શકાય છે અને રેખા L1 સમાંતર L2 તે રીતે પણ વાંચી શકાય છે. તો સમાંતર રેખાઓ આપણને ક્યાં ક્યાં જોવા મળે છે? રેલવે લાઇનના પાટા, બારીના સળિયા, માપપટ્ટી વગેરે જગ્યાએ આપણને સમાંતર રેખાઓ જોવા મળે છે. માપપટ્ટીમાં પણ આપણે તેમાં આવેલી રેખાઓની મદદથી સમાંતર રેખાઓ વિશે જાણી શકીએ છીએ. હવે આપણે આગળ જોઈશું કિરણ વિશે. તો કિરણ જે બિંદુઓથી ઉદ્ભવે છે તેને તેનું ઉદ્ભવ બિંદુ કહેવામાં આવે છે. આપણે એક આ રીતનું રેખાખંડ દોરી અને ત્યારબાદ તેને એક જ બાજુ એરો દર્શાવીએ તો તેને કિરણ કહેવામાં આવે છે. તો કિરણમાં અહીં આપણે એક બિંદુ P, આ બાજુ બિંદુ A અને આ બાજુ બિંદુ B દર્શાવ્યું છે. એટલે કે કિરણ જે બિંદુઓથી ઉદ્ભવે છે તેને તેનું ઉદ્ભવ સ્થાન ઉદ્ભવ બિંદુ કહેવામાં આવે છે. કિરણ જ્યાંથી ઉત્પન્ન થાય છે, ઉદ્ભવે છે તેને તેનું ઉદ્ભવ બિંદુ કહેવામાં આવે છે. બિંદુ A એ ઉદ્ભવ બિંદુ છે એટલે કે આ બિંદુ A ને ઉદ્ભવ બિંદુ કહેવામાં આવે છે. P એ તેના માર્ગ પરનું એક બિંદુ છે. અહીં દર્શાવેલ P એ તેના માર્ગ પર આવેલું એક બિંદુ છે. તેને સંકેતમાં કિરણ AP આ રીતે દોરી અને A અને P આ રીતે દર્શાવવામાં આવે છે. તેને વંચાય કિરણ AP. હવે કિરણ AP ઇઝ ઇક્વલ ટુ AB એટલે કે કિરણ AP ઇઝ ઇક્વલ ટુ કિરણ AB તે રીતે લખી શકાય છે. તો તેથી AP અને AB ને આપણે સમાન કિરણ પણ કહી શકીએ છીએ. AP અને AB એટલે કે AP અને આ AB ને સમાન કિરણો પણ ગણી શકાય છે. પરંતુ AP ઇઝ નોટ ઇક્વલ ટુ PA. AP ઇઝ નોટ ઇક્વલ ટુ PA કારણ કે કિરણ APમાં ઉદ્ભવ બિંદુ A છે, જ્યારે કિરણ PAમાં ઉદ્ભવ બિંદુ P છે. એટલે કે ઉદ્ભવ બિંદુ બદલાઈ જતા હોવાથી તેમને સરખા ગણી શકાય નહીં. હવે ત્યારબાદ મિત્રો આપણે આગળ જોઈશું વક્ર. તો પેન્સિલ ઉપાડ્યા સિવાય દોરેલા ચિત્રને વક્ર કહેવામાં આવે છે. એટલે કે પેન્સિલ ઉપાડવાની નથી અને ચિત્ર દોરવાનું છે તો તેને વક્ર ગણવામાં આવે છે. અહીં આપણને 1, 2 અને 3 એમ અલગ અલગ વક્ર દર્શાવેલા છે. તો 1 ને ખુલ્લો વક્ર અને 3 નંબરને છે તેને બંધ વક્ર પણ કહેવામાં આવે છે.
આપણે આગળ જોઈશું રેખા એ પણ એક વક્ર છે. રેખા એ પણ એક પ્રકારનો વક્ર દર્શાવે છે. જો કોઈ વક્ર પોતાને ન છેદે તો તેને સાદો વક્ર. જો કોઈ વક્ર તેના બે બિંદુઓ તેના છેડા એકબીજાને ન છેદે તો તેને સાદો વક્ર, અને જો સ્વયંને ક્રોસ થાય તો તેને સાદો ન હોય તેવો વક્ર, એટલે કે તેના બંને છેડા જો જોઈન્ટ થાય તો તેને સાદો ન હોય તેવો વક્ર કહેવામાં આવે છે. બંધ વક્ર એટલે કે બંને છેડા તેના જોઈન્ટ હોય તેને બંધ વક્ર પણ કહેવામાં આવે છે. અને બંને છેડા ખુલ્લા હોય તો તેને ખુલ્લો વક્ર અથવા તો સાદો વક્ર પણ કહેવામાં આવે છે. અને બંને છેડા બંધ હોય તો તેને બંધ વક્ર અથવા તો સાદો ન હોય તેવો વક્ર પણ કહેવામાં આવે છે. તો મિત્રો આ બંધ વક્રના 3 ભાગ જોવા મળે છે. બંધ વક્રના 1, 2 અને 3, એટલે કે બંધ વક્રનો બહારનો ભાગ, બંધ વક્રનો અંદરનો ભાગ અને વક્રની હદ. વક્રનો બહારનો ભાગ, વક્રની હદ અને વક્રનો અંદરનો ભાગ, એમ કુલ 3 ભાગ જોવા મળે છે. હદ સાથેના વક્રના અંદરના ભાગને વક્રનો પ્રદેશ કહે છે. એટલે કે આ હદ સાથેનો જે અંદરનો ભાગ છે, બહારના ભાગ સિવાયનો ભાગ, હદ સાથેનો અંદરનો ભાગ છે તેને વક્રનો પ્રદેશ પણ કહેવામાં આવે છે. તો મિત્રો આજનો મારો વિડીયો પૂરો થયો. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને નિર્જા એજ્યુકેશનને સબસ્ક્રાઈબ કરો. ઓકે, થેન્ક યુ.